હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને હવે આપણે ભગવાનનું કામ ભગવાન કરશે, આપણું કામ આપણે કરવાનું છે। એ વરસાદ આવે તો ભલે, ન આવે તો ભલે, ત્યાં કંઈ આપણું હાલશે નહીં, તો ખોટી ઉપાધિ કરવાની નહીં, કાંઈ ફેર નહીં પડે। પડશે ફેર ઉપાધિ કરીને? એમાં ભગવાન કઈ ન કરે, કારણ કે એનું ભગવાનના બધા ડેટા ગોઠવેલા હોય કે કેવું વાતાવરણ થાય તો વરસાદ આવે, કેવું ન થાય તો ન આવે, એ બધું એનું ગોઠવેલું હોય। અટાણે ભગવાન કઈ ન કરતા, એ બધું એનું કોમ્પ્યુટરમાં જેમ નાખે ને આપણે પ્રોગ્રામ એ નાખી દીધો હોય, પછી એની રીતે હાઈલી રાખે, ઉનાળો, શિયાળો ને ચોમાસું। હા, અને અત્યારમાં તો શાડું પવન છે એટલે નક્કી ન હોય એમાં। કાલ તો કહેતા હતા કા જામજોધપુર ને વરસાદ થયો ને, ગોંડલમાં થયો, જામજોધપુરમાં થયો, એમ ઘણી ઠેકાણ થયો, કઈ નક્કી ન હોય તો સિસ્ટમ ફરી જાય, ધીમી પડી જાય, વિખાઈ જાય, નોય આવે અને ન આવે તો વધુ સારું। એટલે વરસાદ તો ન આવે એમ જ ફાયદો છે। એક તો કપા બગાડવા માંડ્યો છે, કપા બધું બગાડે છે, કઈ સુધારે જ નહીં વરસાદ। હા, વરસાદ થોડોક છે, આ તો માવઠું છે। હવે ચોમાસું તો પૂરું થઈ ગયું, શિયાળો આવી ગયો, હમણાં દેવ દિવાળી આવી જાય, હવે તો વાવેતર કરવાની છે, એ વાત છે, એટલે ઈ જ મોડું થાય છે। હવે વરસાદ થાય એટલે જમીન ભીની થાય, જમીન ભીની થાય એટલે ખેડવાનું બધું મોડું થાય, એટલે વરી 5 દી 7 દી વહી જાય, એટલે વરસાદ થાય એટલે નુકસાની જ આવે, બીજું કઈ એમાં ફાયદો ના આવે। અને આપણે ગંગા ને જમના ને નંદી ને ગૌરી ને બધાને નાનજી બાપા વગરનું બરોબર સેટિંગ નથી આવતું। એટલે નાનજી બાપા ને આંખમાં લાગી ગયું હતું, એટલે એને નથી ખબર હું લાગ્યું, પણ પછી એમ કેતા હતા કે જરીક ઓલું ખોળનું પાંદડું લાગી ગયું, પણ કઈ વાંધો નથી। હમણાં ફોન કર્યો તો એમ કેતા હતા કે ટીપા કાલ હાઈજે ને કાલ પરમદી હાઈજે અને કાલ દીના નાખ્યા કે, એટલે અટાણ હુજવા માંડ્યું હી કે, એટલે વાંધો ન આવે કઈ, કારણ કે સારવાર થઈ જાય, એટલે જોકો લાગ્યો હોય તો લોહી ચડી ગયું હોય આમ ડોરા ઉપર, થઈ જાય રેડી, 2-3 દી માં કમ્પ્લીટ થઈ જાય। હા, તો આપણે ભાગી ગયા છે બપોરના 11:15। આપણે તો ખડ ઉપાડવામાં એટલો વ્યસ્ત હતા કે દેવલસિંહ પપ્પા પાસે ખરે નથી ગયા। અત્યારે ટ્રેક્ટર લઈને આવ્યા એટલે ગાયોને નીર પૂરો કરીને હારે નીકળી ગયા, અને જેને દામનાની લખાવેલી હતી એની દઈ દીધી, અને આપણે ઘર માટે જે રાખી છે એનું ટ્રેક્ટર ભરી લીધું, જે કાંધાની વીણાની જુદી રાખી હતી, અને ઘરનું બિયારણ એ હવે બાવી જેવી પૂરી એમાં, એટલે ઈ કીધું આપણે બિયારણ બગાડે નહીં, એટલે નોકી રાખી અને ઘરની બિયારણની એક કરતા 45 કોસ્ટા મળી. હા, એ આપણે ઘરે જો ટ્રેક્ટર ભરાઈ ગયું છે, તો એ આખું ટ્રેક્ટર ભરી લીધું છે। ટ્રેક્ટર ઠલવી ના જ જમશે, ત્યારે તો નહીં જમે નહીં। જો અત્યારે નૈના એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ, કારણ કે ખરે માંડવી હતી એ બધી એક ઠેકાણે કરી, અને ધૂળિયાટ ને બધું જે દોડવાન ભેગું પડ્યું હોય એ હવે કુંડીમાં નાખવું જોઈએ, ત્યાં નોખવું પડશે, એટલે આપણે એ બધું ભેગું કરી લઈ અને પછી નીણ ઢાંકવાનું કામ છે, કારણ કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, એટલે એક નીણનો ઢગલો ઢાંકી દઈ અને નૈના ઉપાડે છે ખડ। જો આ ભાગમાં તો ખડ ઉપડી ગયું છે, અને હવે રહ્યું છે આ અહીંયા, પણ એ આ પટ્ટો એકમાં જ છે, વીઘા એકના, પાછું આમ જતા હાવ નથી ખૂણામાં, આમ પારવા છોડવા વીઘા એકમાં રહ્યા છે, ક્યાંક વળી ઘાટા ને ક્યાંક પારવા, પણ ચોખ્ખું કરી નાખ્યું। માણસ વર્ગે ને ગમે એની વાહે એ કામ 100% થઈ જાય એ ફાઇનલ, પણ વરગવું પડે। હા, કે હવે આ કયા થાય ને આમાં શું થાય, નાના કરતા હવે મળે તો થાય, નકર શું કરવું, આમ ઉભા રહી। હા, એ વાત સાચી, તો આવી કઈ નો કામ થાય। આપણે સવારનું કામ ચાલુ કરી દીધું, અને એ ઘાટું ખડ આવું હતું, હા, એટલે નકર આવું હોત ને તો બપોર જ પૂરું થઈ જાય, તો થઈ જાય। પણ આ બાજુ થોડું ગોધાર હતું, અને આ કોંગ્રેસિયું હે ને એમાં નો ખાય, હવે તો વાત જ શું કરવી, જા બી એટલું, એટલે જો અત્યારે ઉપડી જાય ને તો ફાયદો ઘણો થઈ જાય એમ, અને ઓલું નડે નહીં, અને આ એકના તો આમાં અનેક થાય। હા, એટલે ઘણો ફાયદો થઈ જાય। અત્યારે બપોર લગીમાં જે કામ થતું હોય ને એ ત્યાં 2 દીએ 3 દીએ થાય, કારણ કે આમાંથી ભલે અમુક ટકા હાથીમાં પડી જાય, પણ તોય 25-30% તો આયરુમાં ઉગે જ, એ પછી બેઠા બેઠા નીંદવું પડે। હા, જાતું જ નથી જલ્દી।
નકર જો માંડવી વેલી નીકળી ગઈ હોત ને તો હાથે હાલી ગયો તો આ બી નો આવત પડી જાત. પણ હવે આપણે મગફળી આ વાર લઈ ગઈ, વરસાદ આવી ગયો, એમાં થોડુંક લાંબી આવેલી ને એટલે ઓછામાં ઓછું 10 દી વધી ગયા. 10 દીમાં આ બધું બિયારો કમ્પ્લીટ થઈ જાય. આમાં કામની તો વાત જ જાઓ જો, આપણા ધાયરા મુજબ કઈ કામ થાય એમ જ નથી. હા હજી જો 8 દીની આગાહ દીધી હોય તો જે આપણે ઓલી માંડવી ઉપાડવી છે, એનો વિચાર કરીશું. વાત ઈ છે આ બધી. આપણે ધાયરા મુજબ કામ થાય એમ નથી. દેવાંશી પપ્પા કે એક માણા ગોતી લઉં પછી ઉપાડજે. તમારે માણા કઈ મળે ત્યાં હું એકલી નો ઉપાડ નાખું. એટલે આઈને થાય તો પૂરું થઈ જાય, બીજું કઈ નહીં. આપણે કઈ કોઈ કહેતું જ નથી તો થાકી જાય એટલે બેસી જવાનું. આપણી રીતે કામ કરી રાખવાનું, ફક્ત બેસવાનું આવે જ નહીં. પણ થઈ ગયું ચોખ્ખું, વાહે જો કમ્પ્લીટ હાવ થઈ ગયું ચોખ્ખું. આમાં પછી ખડ ક્યાંય નથી રહેતું. હવે એવું લાગે કે આ મગફળી વાળું ખેતર છે, નકર તો એમ લાગતું આમાં કોઈ કઈક વાવ્યું જ નહીં, હાવ એમને રહી ગયું. એવું ખડ થઈ ગયું થયું પડતર જેવું. કોક વાડી આમ નીકળે ને તો એવું જ થતું હતું. એમાં વાવેતર ન હોય, આમાં થોડું કે વાવેતર હોય. વાવેતર હોય તો આવું ખડ ન હોય. એટલે ગદની પરિસ્થિતિ ઘણી ફરે બહુ વિકટ બની જાય છે. અત્યારે વિકટ જ છે, માણસોનો પ્રશ્ન છે. હા, અને એક બાજુ વરસાદનો પ્રશ્ન, બે ભેગા પ્રશ્ન થયા. પ્રશ્ન એટલે જ બધાને એમ હોય છે હું કામ કરાવી લઉં, બધા એમ કે હું કામ કરાવી લઉં. મારે બગડશે ને મારે બગડશે ને, સ્વાર્થ તો હોય ને હોવો જ જોઈએ. કારણ કે ખુદનું તો પેલા હચવું પડે ને. અને પારે પારે જ ખડ હે જાજુ, તો હાયરુમાં ઓછું હે. એટલે એ તો કામ કરી એટલે અઘરું જ લાગે છે ને. કોઈ દી આ કામ ન કરે એને તો દંડ પડે. મારા હાથે કામ કરતા બંધ થઈ ગયા છે. એ વાત સાચી. ઉપાડવું વાઢી લે નકર વાઢવા કરતા ઉપાડવું સારું લાગે છે. તો સારું છે. દાંતેડી ચાલુ નાથમાં એમ બહુ ક્યાંક જ એવું આવે છે, નકર તો ઉપડી જાય છે. અને હવે તો કઈ પ્રશ્ન રહે જ નહીં. હવે આમ જતા પછી કોક છોડવા જ આવે. જે મેન બીડ હતું ને નીકળી ગયું. આ ખડ કેવું કેવાય, બકરા નો ખાઈ. કડવું હોય, કોંગ્રેસ હાથે કડવા થઈ જશે. એકદમ કડવું હોય, એકેય ઢોર નો ખાય. બકરા હું નકર કોઈ નો ખાય ને, બકરા ખાય. ન કેતા કે બકરા બધું ખાય. હા, એક આ ખડ નથી ખાતા. આપણે એવું થાય તું કે સરું આવશે ને તો બકરા બધું ચોખ્ખું કરી જાય. એના વાયતે કઈક તો રહી. હા, નકર ઉપડી ગયું હોત. આવ થઈ જાય હાઈન થાય બીજા. હાઈન થાય એમ થોડું ખૂટે. તમે જાણે કે મશીન મૂક્યું નહીં ખૂટાડ દે હાઈ છે. ના, કાલ બપોરે બીજું. બપોરે પાકું. હા, હજી એમ તો આ વાહ લગન આખું ખેતર છે. અત્યારે ટાઈમ તો થયો છે 5:30, પણ ખડ ઉપાડવું એટલું અઘરું હતું તો આપણે 5:30 છે વહી આવ્યા. હજી ગા દોહું ને ત્યાં તો 6 વાગી જાય. એટલે એવું કાંઈ જરૂરી નથી કે આપણે 6 વાગે છૂટવું એમ. અને આમ તો વરસાદ અંધાર્યો છે એટલે અંધારું વહેલું થઈ જાય. અને દેવાંશી પપ્પા તો ફૂલ તૈયારીમાં છે, એને તો કેમ જાણે આવવાનું જ હોય એવું લાગે છે. જો આપણે વરસાદની ફૂલ તૈયારી છે, આપણી ફૂલ તૈયારી છે કે વરસાદ કે હું આવું, અને આપણે કીધું ઢાંકીને કમ્પ્લીટ કરી દે એટલે ઉપાડી નહીં. નકર પછી આ વરસાદ આવે પછી કાંઈ આપણે પોગી નો ભાગદોડ થાય. હા, પછી હરિયાપટ્ટી થાય. બાકી એમાં કાંઈ તમે ઢાંકી નો શકો એમ. ભાખરમાં ચાલુ થઈ ગયો હોય ને. હા, એ જ ઉપાધિ છે બધી. એટલે હા, કોરા તો લગભગ કોઈને રાખશે નહીં. જો રાખી દે તો સારું, આપણે કઈ પ્રશ્ન નથી. વરસાદ તો ક્યાંય ન થવો જોઈએ, અહીંયા નહીં, પણ આપણે તો એમ કઈ ક્યાંય ન આવવો જોઈએ. કારણ કે બધાને ઉપાધિ જ છે વરસાદ આવે એમ. ત્યાં બધી હેરાન કરતી છે ખેડૂત અત્યારે. હા, અને એમ કાંઈ વાંધો નહીં, ધાર્યું થાય આપણું કઈ હાલે નહીં. મજા કરવાની, આનંદ કરવાનું, બીજું શું હોય. જોયા રાખવાનું કેટલા સાટા ખરે છે ને કેટલા નથી કરતા. નહીં બસ નુકસાની ન બહુ જાજી થવી જોઈએ બધાયને એમ. બીજું તો હું આપણું કઈ હાલશે નહીં. અને આ તો લગભગ હવે જ્યાં જાય ને ત્યાં ગમે ત્યાં ખેડૂત ભેગા મળીને બેઠા હોય તો વરસાદ વિશે જ વાત થાય. એ જ વાત કરતા હોય કે વરસાદ કેવો થાય ને આવશે નહીં ને આ બગાડશે ને તે બગાડશે ને, એ જ બધા વાત કરતા હોય. અને એ તો ગમે એનું બગડતું હોય એ વાતે કરે ને ઉપાધિ થતી હોય. બધું થાય, એમાં બધું ભેગું હોય. હા, આ તો હે ને ઓલું નથી કેતા કે થપટ મારીને મોઢું લાલ રાખે એમ. આ બધું એવું છે. આપણે દેવાંશભાઈ ને કઈ ખબર તો પડે નહીં. પપૈયા ખાવા લ્યો કે આ પાકું ખવાય કે કાચું ખવાય હજી ઈ ખબર નથી પડતી. ધરાડ એને પપ્પાને એક પપૈયું તો તોડી જ દેવું પડ્યું.
હમણાં સુધારશે એટલે ખબર પડી જાય. એ ઘરે જઈને અહીંયા સુધારી શું કરું, ઘરે સંભારો થાય. ઘરે 2 કટકા લઈ જાય ને બાકી સુધારું તો અહીં જ જોહે તારે ને. પપૈયું ખાવું ધરાર ઉપડ્યો છે, પપૈયું દ્યો. પણ પપૈયા આપણે આવ્યા છે ઘણાય, અને હવે તો જેમ ઉપર પપૈયા જાય એમ પપૈયા મોટા મોટા આવે છે, ને પાછો ઉપર બીજો ફળ લાગે છે. તો આ પાંદ કેમ મુકાઈ ગયા છે આ બધા? પાન ફૂકાતા જાય ઉપર નવા નવા આવ્યા. હા, ઉપર નવા ફૂટે એમ હશે, મોટો થતું જાય એમ નહીં. આપણે પપૈયાનો કાંઈ અનુભવ નથી, કારણ કે પપૈયાની ખેતી આપણે કરતા નથી. અને આ પહેલી ફર પપૈયા હારા ઉજરા છે, એકવાર વાવ્યા હતા પણ ચા નહોતા. શું ખાવું છે એલા? પપૈયું ખાવું છે. કેતાર પપ્પાને સુધાર દે, ખાઈ લઈ ને કાચું. તો ના પડે, કાચું નહીં ખાઈ, ખબર પડે છે. કેમ દાંત આવે? તો ટમેટા ખાઈ લે. જો દેવાંશી ખાઈ ખાટલે બેઠી બેઠી. અને દેવાંશી બેન આવ્યા છે ભાઈનું ધ્યાન રાખવા ભેગા. દેવાંશને તો વાડીએ એના પપ્પા ઘરે જાય એટલે એના પપ્પાને નીકળવું હોય ને તો કલાક બીજી જ હોય પાછી. હા, ભાઈને આવવું જ હોય એટલે દેવાંશીને ભેગા લેતા આવ્યો. આમ જો જુનાગઢ બાજુ તો વરસાદ વરહે એવું અહીંથી દેખાય છે, ફૂલ અંધારું, અને એમ થાય કે ત્યાં આઘો આઘું વરહે છે એમ. વરહીને દોરિયા મૂકી દીધા, શું કહેવાય? દોરિયા મૂકે તો વરસ તો વરહીને ધરાણો હોય, પણ હજી તો ધરાણો નથી ને વૈર હોય નથી, એમને ખાલી કાટું થયું છે. બાકી કઈ હજી ચાલુ થયો નથી. આપણે નથી જો, પણ આઘો તો ક્યાંક વરહતો જ હશે.